આટલી તત્પરતાથી જો તમે જીનવાણી સાંભળો છો તો એ જીનવાણી અવશ્ય ઉગી નીકળવી જોઈએ, અવશ્ય ઉગી નીકળવી જોઈએ. ઉગી નીકળશે, મને ખાતરી છે કે એ અવશ્ય ઉગી નીકળશે. પણ ઉગી નીકળે એ માટે કોઈ માસ્ટર કી જો હોય, નવકાશ, જે મહાન અર્હત શક્તિ અણુ અણુમાં ભરેલી છે. અણુ અણુની અંદર ચારે બાજુ આકાશ પ્રદેશમાં નિગોદ ભરેલું છે, અર્હત શક્તિ પણ ભરેલી છે. અને એ અર્હત શક્તિની સ્પર્શના મને અને તમને તો થશે જો આપણે ઓપન છીએ. તમને ભાવ છે કે આવે છે, ઉપરથી આવી રહ્યું છે, આવો, તમે ઉતરો, અમૃતની વર્ષા થશે. તમે કહેતો અરે ખા કઈ ઉતરી રહ્યું નથી. હા, આવે છે ને આવે છે ને આવી રહ્યું છે ને, સમજ્યા ને? શું હજી ઘરનો હપ્તો નથી ભર્યો, એની નોટિસ આવી છે, ફલાણું ઇન્કમ ટેક્સ નું આવ્યું છે, આ લેણદારના કોલ આવ્યા છે, આનું એ જ આવશે. જિજ્ઞાના એક મહાત્માએ જેમ મને કહ્યું હતું એમ, જૈસે તું સોચતે હોય થઈ. મને અત્યારે કઈ રિપીટ નથી કરવું, મને એટલું બધું નવું કહેવાનું છે. હું તમારી ક્ષમા માંગુ છું કે હું પૂરતા દિવસ આપી શક્યો નથી. 1.5 મહિનો આપું ને 45 દાડા ઓછા છે. અને જો નિર્જરથી ન આપું તો કોને આપું? તમે રિસીવ કરવા માટે તત્પર છો. ઉગી નીકળવું જોઈએ, ઉગી નીકળશે. અને ઉગી નીકળવાની આ સિઝન છે. હા, પ્રકૃતિની અંદર, કુદરતમાં પણ ઉગી નીકળવા માટે એક સિઝન હોય છે. પણ ઉગી તો નીકળે કે ખેતર ખેડી અને ખેડૂતે વાવેતર કરી રાખ્યું હોય. મેં અને તમે પોતાના હૈયાની ખેતી કરી હોય, મારે અને તમને હૈયાની ખેતી કરવાની છે ને કરવાની છે. અત્યાર સુધીના આપણા બધા વાર્તાલાપો આ તૈયારીમાં ગયા. તૈયારીનો વખત પૂરો થઈ ગયો, હવે પૂરો થઈ ગયો. એ દર વખત તૈયારીનો વખત ના હોય, એની વાત કહેવાની ના હોય. અરે બીજી નવી વાતો તો અનંત છે, અનંત છે. ભવોના ભવો વીતી જાય ને 14 પૂર્વની વાતો પૂરી નહીં થાય. એક શબ્દ જો સ્પર્શી ગયો કેવા જ્ઞાન પ્રગટાવશે. અહીં મુક્તાને જેમ સ્પર્શી ગયો હતો એમ, અહીં મુક્તાને જેમ સ્પર્શી ગયો હતો, મને અને તમને સ્પર્શ્યો છે. ન સ્પર્શો હોય તો આપણે, મારે અને તમારે એને સ્પર્શાવવો છે. જ્યારે તમે એક નવકાર ગણો છો, ઘણો દિવસમાં એક જ નવકાર. હું તમને 12 નવકાર 12 વખત ગણવાનું, 3 વખત ગણવાનું નથી કહેતો. હું તમને 2 હાથ જોડીને રિક્વેસ્ટ, એક જ નવકાર. તો તમે ડૂબી ગયા હો. બ્રાહ્મણો ગંગા નદીમાં જેમ ડૂબકી મારે છે, વારાણસી જાય અને ગંગા, મેં જોયા છે પંડિત બ્રાહ્મણોને વિધિપૂર્વક ગંગામાં સ્નાન કરતા મેં જોયા છે. હું તમને એ વર્ણન કરું છું. શ્વાસ લઈ પૂરક અને કુંભક કરી અને આ દબાવીને એ ડૂબકી મારે, માથા પર પાણી ફરી વળે. જીણવાણીમાં એ રીતે ડૂબકી મારવાની છે. મેં અને તમે સાંભળ્યું, આ કાને સાંભળ્યું અને ભોજ રાજાની પેલી પુતળીની માફક આ કાનમાંથી કાઢી નાખ્યું, અથવા આ જીભેથી કાઢી નાખ્યું. અરે મેં આ સાંભળ્યું વાતો કરીને કંઈ ઉગી નીકળશે નહીં. મને ભોજ રાજાની પુતળીની કથા કેવી નથી કેવી. જગાડવું છે આપણે, મારે અને તમારે જો જગાડવું છે તો તમારે ભાવ કરવો પડશે કે નવકાર દ્વારા પંચ પરમેષ્ઠી ભગવંતોના 5 ટ્રાન્સમીટરોમાંથી હું એનર્જી રિસીવ કરું છું. મારા અસંખ્યાત આત્મ પ્રદેશોમાં ભરું છું. આ ભરવાની વાત છે. મારે ને તમારે એને ભરવાની વાત છે, પમ્પિંગ કરવાની વાત છે. અર્હદ એનર્જી મારામાં પંપ થાવ.
હા, એનર્જી ઓફ ઇન્ટેગ્રેશન, એ જોડાણની શક્તિ છે. મારે એ જોડાણની શક્તિને મારામાં જાગૃત કરવાની છે. પ્રેમની શક્તિ છે. જગતના સર્વ જીવો પર અર્હદ વાત્સલ્યની શક્તિ છે. આ અરિહંતની શક્તિ છે. આ વાતો આપણે કરી છે. હું તમને રિપીટ એ માટે કરું છું, મને આગળ કહેવું છે, મને આગળ કહેવું છે. એની એ વાતો રિપીટ કરવાથી કોઈ અર્થ નથી, અર્થ નથી. હું તમારી સ્મૃતિ જગાડું છું, ધારું છું. તમે આ દિવસો દરમિયાન આ વસ્તુને પચાવી હશે. ન પચાવી હોય ને આજે સંકલ્પ કરો કે નવકારની એ શક્તિ મારામાં જાગી રહો. તમે પ્રાર્થો, કોસ્મિક ઓર્ડરને, વિશ્વ વ્યવસ્થાને તમે પ્રાર્થના કરો કે મારી અંદર નવકારની આ પાંચે મહાશક્તિઓ, એનર્જી ઓફ ઇન્ટેગ્રેશન, એનર્જી ઓફ પ્યોરિફિકેશન, એનર્જી ઓફ વિલ પાવર, મને બધું ફરી ફરીને રિપીટ નથી કરવું. હું તમને યાદ કરું છું. 6 મહિના જો તમે કર્યું હોય, તમારામાં જાગ્યા વગર રહે ને, માફ કરજો, તમારામાંથી કોઈને હું આંગળી સીધીને પૂછીશ નહીં, હા, કે તમે કર્યું કે નથી કર્યું. ના, નહીં પૂછવું. તમે તમને પૂછી લેજો. તમે જો ન કર્યું હોય તો હજી મોડું થયું નથી, હજી મોડું થયું નથી. હજી સમય છે. આયુષ્ય પૂરું થાય એ પહેલાં આપણે કંઈક અદ્ભુત કરી શકીએ. હજી એ સમય છે. અને આ શક્તિને જો આપણામાં ભરવા, એક જ નવકાર, એક જ ઇક્કોવી નમુકારો. જનતર ભગવંતોએ શાસ્ત્રમાં કહ્યું છે એક જ નવકાર, સામર્થ્ય યોગનો એક નવકાર. અમારો ઈચ્છા યોગનો એ નવકાર નથી. તમે કહેશો ને ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ, સામર્થ્ય યોગ, હું ફરી ફરીને રિપીટ કર્યા કરું, એનો કોઈ અર્થ નથી. એનો કોઈ અર્થ નથી. તમારે તમારામાં એ રિપીટ કરવું પડશે. મેં તમને એકવાર કહ્યું હતું, આપનો અને ભગવાનનો ભાગીદારીનો ધંધો છે. એમાં 51% આપણા છે, 49% ભગવાનના છે. એ તમને સહાય કરશે. હા, હું અને તમે વર્કિંગ પાર્ટનર છીએ. એ પરમાત્મા તત્વ જે છે, હા, એ મૂડી રોકનારું પાર્ટનર છે. એ તમને અવશ્ય મદદ કરશે, પણ એનું ગાઈડન્સ મળશે. કરવાનું આપણે રહેશે, કરવાનું મારે અને તમારે રહેશે. અને જો આ શક્તિ મેં મારામાં અને તમારામાં ભરી હશે, તમે એને ઇન્વોક કરી હશે, તમે એને ઇન્વોક કરી હશે. ઉપાધ્યાય ભગવંતની એ શક્તિ, પાવર ઓફ ઇન્ટ્યુઝન, મને કંઈક સૂઝે, 180 દાડે સૂઝ્યા વગર રહે ને. તમારામાંથી કોઈ 180 દાડા કર્યું હોય, ઊભો થાય ને મારો કાન સાંભળે, હું ખુરશી ખાલી કરીને અહીંયા બેસી જઈશ તમારી સામે, તમારા પગ પાછળ. મને આ વખત જે કંઈ કહેવું છે, પ્રેક્ટિકલ કહેવું છે. તમે અત્યાર સુધીમાં એને પ્રેક્ટિકલ ન કર્યું હોય, આપણે ભૂલી જઈએ. આપણે ગઈકાલ સુધીની વાતને ભૂલી જઈએ, પણ આજે અમે નવેથી શરૂઆત કરી. તમે આ વસ્તુઓને પ્રેક્ટિકલ કરવાનો પ્રયત્ન કરો. એક નવકાર જેમાં એ 5 શક્તિ પંચ પરમેષ્ઠી ભગવંતોની આપણે આપણામાં ભરીએ છીએ, પમ્પિંગ કરીએ છીએ, એને રિસીવ કરીએ છીએ. અને પંચ પરમેષ્ઠી ભગવંતોની એ 5 છે પંચ પરમેષ્ઠીની નીકળી રહી છે. 50 વર્ષ પછી વિજ્ઞાન પ્રગતિ કરશે ને ત્યારે તમને પુરવાર કરી આપશે. 2500 વર્ષ પહેલા ભગવાને જે કહ્યું છે એ સ્વીકારવા માટે આપણે આનાકાની કરીએ છીએ. તમે આનાકાની નહીં કરો. અને જો તમે એને સ્વીકારવા માટે તત્પર બનશો, એ એનર્જી તમને સ્પર્શવા માંડશે, તમને અનુભવ થશે. હું આજે મારા પરિચિત, જેમ તમે પરિચિત છો એમ પરિચિત બચ્ચો થવા બચ્ચો
આરાધક આત્માઓને ઓળખું છું જેમને આ માર્ગ ઉપર અનુભવ થઈ રહ્યો છે. એ બધા મારા અને તમારા જેવા છે. જો એમને અનુભવ થઈ રહ્યો હોય તો તમને અનુભવ કેમ ન થાય? મને ખાતરી છે કે આપણને દરેકને અનુભવ થવો જોઈએ. અને એ અનુભવ કરવા માટે પહેલું પગલું આપણે નવકારની આ શક્તિને ઇન્વોક કરવાનું છે, જગાડવાનું છે, ઉદ્બોધન કરવાનું છે. જો તમે એને જગાડો છો તો જાગેલી એ શક્તિ તમારી પોતાની અંદર આત્મપ્રદેશોમાં વ્યાપ્ત થાય છે અને મારા અને તમારા ચૈતન્યને, ચેતનાને, એ ચેતનાને બદલે છે. આપણે બદલાતા જઈએ. 3 વસ્તુનો અનુભવ થશે જે ચુરિકામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. એસો પંચ નમુકારો, આ 5ની એનર્જી મેં લીધી છે, મેં મારામાં ભરી છે, મેં મારા આત્મ પ્રદેશોમાં ગુણી છે. ગુણી, ગણી નહીં, મેં એને ગુણી છે. મારા આત્મ પ્રદેશોમાં મલ્ટીપ્લાય કરી છે, મારા આત્મ પ્રદેશોમાં વ્યાપ્ત કરી છે. હા, અને એને લીધે મારો અશુભોપયોગ ક્ષય પામ્યો છે. સર્વ પાવપણા થનો, પાપ માત્ર નાશ પામે, અશુભોપયોગ ક્ષય પામે. દુર્ભાવ આવી ન શકે. તમે કહેતો હું નિંદા કરી ન શકું, તમને નિંદા થાય નહીં, કોઈ પ્રત્યે દુર્ભાવ આવે નહીં. સ્વભાવપણા થનો, શાસ્ત્રકારે એટલે કહ્યું અશુભોપયોગ ક્ષય પામે. અશુભોપયોગ ક્ષય પામે. પહેલું કામ અશુભોપયોગ ક્ષય પામવો જોઈએ. અશુભોપયોગ થઈ ન પામે ને તમે 1 કલાક ધર્મ કરો અને 1 કલાક કોઈની નિંદા કરો, કોઈ પ્રત્યે અસદભાવ કરો, ના, બધો ધર્મ પાણીમાં ડૂબી ગયો, વિખરાઈ ગયો. રાણીનો હજીરો અમદાવાદમાં બંધાઈ રહ્યો હતો અને મેં તમને કહ્યું છે એમ, હા, એ ફકીરને એ ઝાડ નીચેથી સુબાના માણસોએ એ ફકીરને ઉઠાડી મૂક્યો કે આ નહીં બેઠને કા, અને ત્યાં હજીરો બંધાવવામાં આવ્યો. હા, અને સામે બેઠેલો એ ફકીર દિવસે ચાદડી ગૂંથે. અમે ધર્મ કરીએ છીએ, 8મ 14 ધર્મ કરીએ અમે. હા, અને રાત પડે ને ચાદડી ખેંચી કાઢે, બંધાયેલું બધું પડી જાય. બહારની વાત નથી. તમે આ દ્રવ્ય બનાવ ન લો, બહારની તો છે જ, બહારની તો છે જ. સુબાએ કહ્યું દિવસે બંધાયેલું રાત્રે કોણ તોડી નાખે છે? ચોકીદારો મૂકવામાં આવ્યા અને કોઈ વૃદ્ધ વ્યક્તિઓની સલાહ લેવામાં આવી. એને કહ્યું કોઈને પારાવાર મન દુઃખ થયું છે અને એ આ કાર્ય કરે છે. ફકીરની ક્ષમા માગવામાં આવી. એને કોઈ સારી જગ્યાએ રહેવાની વ્યવસ્થા સુબાએ કરી આપી. રાણીનો હજીરો પછી બંધાયો. મારે એને તમારે વિચારવું જોઈએ. મારો અને તમારો કરેલો ધર્મ હું અને તમે વિખેરી નાખીએ છીએ. તમને મને ભાન પણ નથી હોતું, મને આપણે વિખેરી નાખીએ છીએ. એટલે ચુલિકામાં કહેવામાં આવ્યું કે આ 5 મહાન ટ્રાન્સમ્યુટરો સાથે મેં મારી જાતને પ્લગ કરી છે. હું એમનામાં જોડાયો છું. એ એનર્જી મેં રિસીવ કરી છે, મારામાં ભરી છે. અને એ તો પંચ નમુકારો, આ 5 સાથે મારું તાદાત્મ થયું છે. આ 5 મારા પોતામાં, હું એમનામાં એકાગ્ર બન્યો છું, મારામાં વ્યાપ્ત થયા. હું એના એ શબ્દો શાસ્ત્રના તમને એટલે કહું છું, તમે એને પકડી શકો. આપણે આ ચીજ પ્રેક્ટિકલ કરવી છે, પ્રેક્ટિકલ કરવી છે. એ તો પંચનમુકારો, હું તમને એનો અર્થ કહું છું, શાસ્ત્રીય અર્થ કહું છું. દરેક વર્ષે મેં પહેલા વાર્તાલાપમાં કહ્યું છે એમ, આ જગ્યાએ બેસીને એમના પ્રમુખપણા નીચે 23મા તીર્થંકર રાજરાજેશ્વર ભગવાન પાર્શનાથ ભગવંતના પ્રમુખપણા નીચે મારા ઘરની એક વાત હું નહીં કહું. હું તમને શાસ્ત્રની વાત કહીશ.
બિલકુલ શાસ્ત્ર નહીં. તમને ન સમજાયું હોય તો તમને એ તમે સાંભળી નથી. તમારા માટે કદાચ નવી હશે. તમને આશ્ચર્ય થાય વળી આવું તો કોઈએ કહ્યું નહીં. ના, તમને થશે આ મિસ્ટર વળી પોતાના ઘરની આ વાત શું કાઢે છે. હું મારા ઘરની કોઈ વાત તમને કાઢીશ નહીં. હું જે તમને કહીશ તે શાસ્ત્રની જ વાત કહી છે, ખાતરી માનજો તમે. અને હું આ જે અર્થો ફરી ફરીને જુદા જુદા કહું છું શાસ્ત્રમાં આપેલા છે. નમોનો અર્થ નમ્રતા છે, નમોનો અર્થ કૃતજ્ઞતા છે, પારાવાર ઉપકાર માનું. નમોનો અર્થ સરેન્ડર છે, હું પંચ પરમેષ્ઠી ભગવંતોને શરણે જાઉં. અરે નમોનો અર્થ પરિવિસામી, હું એમના જેવો બની જાઉં એ છે, એમના જેવો બની જાઉં. નમોનો અર્થ આ છે. પગથિયા છે અર્થના. અર્થના પગથિયા ચડવા પડશે. અમારે અર્થના પગથિયા ચડવાના છે. અને આપણે અર્થના પગથિયા ચડતા એથો પંચ નમુકારો, આ પાંચને નમસ્કાર કરવા વડે સબ પાવ પણાથનો અશુભોપયોગનો ક્ષય થાય છે. દુર્ભાવો થતા નથી. દુર્ભાવો કરવાની આપણી શક્તિ ક્ષીણ થઈ જાય છે, ડિસઇન્ટેગ્રેટ થઈ જાય છે, નાશ પામી જાય છે. એથો પંચ નમુકારો સબ પાવ પણાથનો મંગલાનંચ સબ્બે સિમ, અને 10 દિશામાંથી મંગળો વરસે છે. મંગળ જ મંગળ, શુભ જ શુભ, કુશલાનુબંધી પુણ્ય વરસે છે. હા, આ જે છે શુભોપયોગ છે. શુભોપયોગ આવવા માંડે છે. હું અને તમે શુભોપયોગનો પણ સ્વીકાર કરતા નથી. મારે અને તમારે શુદ્ધોપયોગ પર પહોંચવું છે, જે આત્માનો શુદ્ધોપયોગ છે. પઢમમ હવૈ મંગલમ, અને એ વધતું જતું વર્ધમાન મોક્ષ સુધી પહોંચાડનારું જે મંગળ છે એ મંગળ પ્રગટ થવું. આપણને સર્વને મંગળ પ્રગટ થવું. જો ભાવપૂર્વક આ એક નવકાર, આ ભાવ વડે, આ ભાવને પુષ્ટ કરીને દરરોજ 6 મહિના સુધી ગણવામાં આવે, વધતું જશે, એ વધતું જશે. અને હવે આપણે આપણો આજનો પહેલો સ્વાધ્યાય અહીંયા શરૂ કરીએ છીએ. આપણો આ પહેલો જે સ્વાધ્યાય અમૃત ક્રિયાનો સ્વાધ્યાય વર્તી રહી છે. અમૃત ક્રિયા અમે પોતે અજાણપણામાં. અને અજાણપણું શું છે? અજાણપણું પૂરેપૂરી કમનસીબી અજાણપણું છે. અજ્ઞાન જેવું એક દૂષણ નથી. આ અજાણપણું, હું તો અજાણ હતો, મને ખબર નહીં. અરે ખબર નહીં એ ગુનો છે. તમે જાણવા કંઈ પ્રયત્ન કર્યો ખરો? મેં જાણવા એ પ્રયત્ન નથી કર્યો. અમે જાણવા માટે પણ પ્રયત્ન કર્યો નથી. અમે નથી કર્યો. આપણે જાણવા માટે પ્રયત્ન કરવાનો છે. અને એ પ્રયત્નમાં અમૃત વરસી રહ્યું છે. સમજી રાખો, અર્હદ તત્વનું 10 દિશામાંથી અમૃત વરસી રહ્યું છે. સમજ્યા? અને 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 હલાલ ઝેર પણ વરસી રહ્યું છે. નિગોદનું હલાલ ઝેર વરસી રહ્યું છે. ધ ચોઇસ ઇઝ યોર્સ. તમે જે સ્વિચ ઉગાડશો, અહીંયા તમને ખબર છે, હા, પાણીની અંદર એક બાજુ ગરમ નહીં હોય છે, બીજી બાજુ આમ દબાવો બધું ગરમ નીકળે, આમ દબાવો. આ એવું છે. તમારે ગરમ પાણી જોઈએ છે, ગરમ મળશે. તમારે ઠંડુ જોઈએ છે, ઠંડુ મળશે. ધ ચોઇસ ઇઝ યોર્સ. આ સમગ્ર વિશ્વની અંદર પણ ધ ચોઇસ ઇઝ યોર્સ. એ ચોઇસ, એ સિલેક્ટ મારે કરવાનું છે, તમારે કરવાનું છે. મોક્ષને માર્ગે જવું છે, માર્ગ ખુલ્લો છે. નિગોદને માર્ગે જવું છે, માર્ગ ખુલ્લો છે. અનંતા તીર્થંકરો અને અનંતા સિદ્ધો પણ ભેગા થઈને મને નિગોદને માર્ગે જતો નહીં અટકાવી શકે, નહીં અટકાવી શકે. તમે સમજી રાખો. હા, એ સિલેક્શન તમારે કરવાનું છે કે મને નીચે ઉતરવું નથી, મને ઉપર ચડવું છે. મને મારું ઇવોલ્યુશન જોઈએ છે. મને મારા પોતાના ચૈતન્યનું ઉર્ધ્વગામીપણું જોઈએ છે. એ તમારા ને મારા હાથની વાત છે.
અને નહીં તો તમે ભેગા થયા ના હોત અહીંયા. આજે સોમવારને દિવસે તમે અહીંયા 8:30 વાગે આટલા બધા ભેગા થયા છો. એ બતાવે છે કે તમારું ચૈતન્ય ઉર્ધ્વગામી છે, તમારે ઉપર જવું છે. તો ઉપર જવાનો માર્ગ એક જ છે કે તમે એ સિલેક્ટ કરો છો, અને એ સિલેક્શનની ચાવી એક જ છે. તદ્દન શરૂઆતમાં એ પ્રાર્થના છે. તમે પ્રાર્થો છો, સમગ્ર જીવન પ્રાર્થનામય બની જાય. જો સમગ્ર જીવન પ્રાર્થનામય બનશે, હા, તો આપણે, તો હું અને તમે સમજ્યા ને, 22-25 વાર્તાલાપમાં એનું બ્લુ પ્રિન્ટ ક્લિયર કરી દઈશું. હું અહીંયા એક બ્લુ પ્રિન્ટ જે મને વર્ષોથી મળ્યું છે, મહાત્માઓ પાસેથી મળ્યું છે, હા, તમને આપવા માટે આવ્યો છું. આ બ્લુ પ્રિન્ટ આપની નજર સમક્ષ બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ. એ આપણને બતાવે છે કે આ બ્લુ પ્રિન્ટ દ્વારા હું અને તમે આપણી પોતાની ચેતનાને ઉર્ધ્વમુખી બનાવી શકીએ. આપણે સ્વાધ્યાયનું મંગલાચરણ કરી અને સ્વાધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. દર વખતે આપણે પહેલું મંગલાચરણ ભગવાન ગૌતમ સ્વામીનું કરીએ છીએ. આજે પણ આપણે પહેલું મંગલાચરણ ભગવાન ગૌતમ સ્વામીનું કરીએ છીએ. જીવંત શબ્દ છે. સમગ્ર વિશ્વની અંદર કેટલાક જીવંત શબ્દો હોય છે, કેટલાક ડેડ શબ્દો હોય છે. શબ્દની અંદર પણ છે કેટલાક મૃત્યુ પામેલા શબ્દો છે. તમે ફરી ફરીને તમે એનો પાઠ કરો કંઈ વળે નહીં. મંત્રની અંદર પણ વેદોમાં કહેવામાં આવ્યું છે કેટલાક લાઈવ મંત્રો જીવંત હોય છે, જીવંત. હું તમને વાર્તાલાપ દરમિયાન એ કહીશ. અને કેટલાક કિલિત મંત્રો, હા, એને એના પાવરને, એની શક્તિને ખંડિત કરી નાખવામાં આવી છે. ખંડિત કરી નાખવામાં આવેલી શક્તિના મંત્રો કિલન દૂર કરવામાં ના આવે, સદગુરુ કરી શકે. એ જો મને કે તમને એ મંત્ર આપે તો એને પહેલા એના કિલિતપણાનો એને ક્ષય કર્યો હોય. એ કિલિત, એનો ક્ષય કરવાની પણ એક પ્રક્રિયા છે, એક પ્રક્રિયા છે. વાર્તાલાપ દરમિયાન હું તમને એ કહીશ. અહીં આપણે એવા જે જીવંત મંત્રો છે, એવા જીવંત મંત્રો સમજાને એનો વિચાર કરીશું, કારણ કે એ ઉપયોગી છે આપણને. મંત્ર પદો, આ જે મંત્ર પદો છે, શાસ્ત્રકારે આ વર્ણ માતૃકાને ABCD જેને આપણે કહીએ, અ આ ઈ ઉ ક ખ ગ ગ ઘ, આ વર્ણ માતૃકા એને માતા કહી છે. એ માતા છે, એ પોષણ કરે છે. 4 માતાઓ છે આવી. હું તમને 4 માતા માટે કહીશ, સમજ્યા ને. અષ્ટ પ્રવચન માતા, એને માતા કીધું. એ ચારિત્રની માતા છે. પોતાની અંદર સમ્યક જ્ઞાન જગાડવા માટેની આ વર્ણ માતૃકા છે. વર્ણ માતૃકા, હા, નવકારની અંદર 68 અક્ષર કહેવામાં આવ્યા છે. વર્ણ માતૃકા છે, અક્ષર છે. અને અક્ષર, અને અક્ષર કે છે, કને અક્ષર કે છે. અક્ષર એટલે જે ક્ષય ન પામે એ અક્ષર છે. આત્મા ક્ષય નથી પામતો, અને આ વર્ણ માતૃકાઓ ક્ષય પામતી નથી. એ બેનો સંબંધ છે. મંત્રો વડે જ્યારે તમે અને હું આત્મપ્રદેશોને ભરીએ છીએ, તમે અને હું આત્મપ્રદેશોને ભરવાના છે. હા, તમે એનું મંત્રો ગણીએ તો બહાર ફેંકી દેવાના નથી. પોતાની અંદર પોતાના
આત્મપ્રદેશો છે એને સ્ટ્રાઇક થવા જોઈએ મંત્રો, અસર કરશે તમને. એના ઉપરથી જ્ઞાનનું આવરણ દૂર થશે ને જ્ઞાનાવરણીય કર્મો દૂર થાય છે ને જ્ઞાનાવરણીય કર્મો એના ઉપરથી દૂર થાય છે. હા, અહીંયા ગૌતમ સ્વામીને આપણે એટલે લીધા છે, ગુરુ તત્વ છે. મને પહેલા વાર્તાલાપમાં જે કહેવું છે ગુરુ તત્વ માટે, એ ગુરુ તત્વ એ છે. પછી કોઈને મેં ભદ્રકર વિજય મહારાજ સાહેબને સ્વીકાર્યા, પરંતુ ગુરુ તત્વ પાયામાં હતું. પાયામાં ગુરુ તત્વ ગૌતમ સ્વામી હતું. વર્ષો પહેલા, 43 વર્ષ પહેલા વહેલું જ્યારે સાહેબને મળવાનું થયું, પૂજ્યપાદ પન્યાસજી ભદ્રંકર વિજયજી ઘણીવાર મુંબઈના કોર્ટના ઉપાશ્રયમાં જ્યારે એમને મળવાનું થયું, પહેલું વાક્ય બેસતા એમને એ કહ્યું, હા કિરણભાઈ, તમારું દૈવત કયું છે? આ ટેકનોલોજીકલ ભાષા છે. તમારું દૈવત કયું છે? તમારી સરનેમ શું છે? પારેખ, એમાં તમારું દૈવત કયું છે? હા, મેં કહ્યું ગુરુ તત્વમાં ભગવાન ગૌતમ સ્વામી. એમને મને પૂછ્યું દેવ તત્વમાં? મેં કહ્યું દેવ તત્વમાં શંકેશ્વર પારસનાથ. એમને કહ્યું મારે પણ એ જ છે. શું? મેં તો બહુ ખુશી થવા જેવી વાત છે. તો મને તમારી પાસેથી ઘણું મળે છે અને મને ઘણું મળ્યું છે. અને એ મળ્યું છે એ તમે માનતો નહીં, મારાથી કહેવાય નહીં, પણ તમે એટલા આત્મીય છો એટલે કહું છું. ભદ્રંકર વિજયજી પાસેથી મળ્યું છે એમ નહીં, એ જે મળ્યું છે ગૌતમ સ્વામી દ્વારા મળ્યું છે. ગૌતમ સ્વામી દ્વારા ભદ્રંકર વિજયજી પાસેથી મળે છે. તમે પહેલી જો એ સ્થાપના કરી શકો, એ ગુરુ તત્વની સ્થાપના કરવાની છે. સર્વારિષ્ટ પ્રણાશાય, બધા અરિષ્ટોને, પ્રતિકૂળતાને, વિપરીતતાને દૂર કરનાર. સર્વારિષ્ટ પ્રણાશાય, પ્રકૃષ્ટપણે એનો નાશ કરનાર. એસો પંચ નમુકારો સવ પાવક પણાથણો, એ પણાથણ શબ્દ જ અહીંયા છે. સર્વારિષ્ટ પ્રણાશાય, પ્રકૃષ્ટપણે બધા અરિષ્ટ દૂર કરે. તમારે દૂર નહીં કરવા પડે. તકલીફો તમારે અને મારે દૂર નહીં કરવી પડે. તકલીફો એ પરમ તત્વ દૂર કરશે. સર્વારિષ્ટ પ્રણાશાય, સર્વાભિષ્ટાર્થદાયીને અને મોક્ષ માર્ગની અંદર અભિષ્ટ જે સહાયક તત્વો છે, કુશલાનુબંધી પુણ્ય છે, આગળ વધવામાં, આગળ વધારવામાં જે ઉપયોગી છે, એવું તત્વ એમની પાસેથી મળશે. આ ગુરુ પાસેથી મળે, આ ગુરુ પાસેથી મળે. આધ્યાત્મના માર્ગની અંદર ગુરુનું મહત્વ ઘણું છે, પુષ્કળ છે, પુષ્કળ છે. અને હું તમને આજે જે ગુરુ તત્વ માટે કહું છું, એ માટે કહું છું, તમે એને તમારામાં બેસાડવાનો પ્રયત્ન કરો. આ મૂલાધારનું તત્વ છે. આપણી પોતાની અંદર જે 7 પગથિયા રહેલા છે, કુંડલીની યોગના જે 7 ચક્રો આપણામાં રહેલા છે, મૂલાધાર, મૂળ આધાર. કુંડલીની યોગ પ્રમાણે જેમાં અધોમુખી જીવત્વની શક્તિ સૂતેલી છે, એ અધોમુખી જીવત્વની જે અધોમુખી શક્તિ છે, એ વિષય અને કથાએ પ્રત્યે વળેલો મારો અને તમારો બહિરાત્મ ભાવ છે. આ બહિરાત્મ ભાવ આજે સંસારના પદાર્થો તરફ વળેલો છે. અને એ સર્પિણી જે ઊંધે માથે પોતાની શક્તિનો વ્યય, દુર્વ્યય કરી રહી છે, એને ઉર્ધ્વમુખી બનાવવાની છે. યા ગુરુ તત્વ બનાવે છે. કોઈ કેવું તમને કોઈ કેવું હોવું જોઈએ જેનો હાથ મેં અને તમે પકડ્યો છે, ઊંચે લઈ જશે. અને એવું કોઈ ગૌતમ સ્વામી છે. અહીં રહેલા પ્રત્યેકને અવેલેબલ છે. તમે ગૌતમ સ્વામીની કન્સેપ્ટમાં, ભાવનામાં જીવંત ભાવ છે. આ ભાવ આજે જીવંત છે. ગૌતમ સ્વામી ગયા પણ એમની કન્સેપ્ટ જીવંત છે, જીવંત છે. તમે ભૂલશો નહીં.
હા, તમે ગમે એને ગુરુ તરીકે માનો, ગમે એને, પરંતુ બેઝમાં, પાયામાં, મૂલાધારમાં ગૌતમ સ્વામી હોવા જોઈએ. હિન્દુ ધર્મ માનતો હોય એને માટે ભગવાન વેદ વ્યાસ હોવા જોઈએ. જીવંત એક કન્સેપ્ટ છે. જો એ કન્સેપ્ટ જીવંત તમે માનશો, જો તમે એને જીવંત માનશો તો તમારે માટે, મારે માટે જીવંત છે. તો સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભિષ્ટાર્થદાયીને સર્વલબ્ધિ નિધાનાય. સર્વલબ્ધિઓ, આત્માની સર્વશક્તિઓ જેમની જાગૃત થઈ ગઈ છે, અમારી પણ સર્વશક્તિઓને જાગૃત કરે. મારી અને તમારી પણ સર્વશક્તિઓને ભગવાન ગૌતમ સ્વામીની ગુરુતત્વની કન્સેપ્ટ જાગૃત કરે. શ્રી ગૌતમ સ્વામીને નમઃ. એવા ભગવાન ગૌતમ સ્વામીને મારા અત્યંત ભાવપૂર્વક નમસ્કાર હોજો. આ મંત્રની અંદર જ, હું એના વિસ્તારમાં નથી જતો અત્યારે, સમજાને. ઓમ રીમ શ્રીમ હરિયંત ઉવજ્જાય શ્રી ગોયમ સ્વામીને નમઃ. આ મંત્ર છે. આનો મંત્ર, આ મૂલાધારનો મંત્ર છે. ઓમ રીમ શ્રીમ એ પહેલા 3 પદો છે. સર્વારિષ્ટ પ્રણાશાય ઓમ. આ વિશ્વને તમે અનુકૂળ બનો, અરિષ્ટ દૂર થઈ જશે. સર્વાભિષ્ટાર્થદાયીને, અને રીમ જે છે 24 તીર્થંકર ભગવંતોનું એ પ્રતીક છે. 24 તીર્થંકર ભગવંતો રિંકારમાં બિરાજમાન છે. હું અહીંયા રિંકાર કલ્પનું વિવેચન કરું એટલો આપણી પાસે સમય નથી, પણ એ રિંકારની અંદર કુશલાનુબંધી પુણ્ય વરસી રહ્યું છે, તીર્થંકરત્વનું પુણ્ય વરસી રહ્યું છે. મને અને તમને મોક્ષે લઈ જનારા સાધનોનું પુણ્ય વરસી રહ્યું છે. અને સર્વલબ્ધિ, બધી લબ્ધિઓ જેમાં પ્રાપ્ત છે શ્રીમ છે. શ્રીમનો અર્થ પૈસા નથી. શ્રીમ એટલે આ કાગળિયાની જે નોટો છે એ શ્રીમ નથી. સામાન્ય તરીકે શ્રીમ એટલે લક્ષ્મી, એ સમ્યક દર્શન છે. અને શ્રીમ એટલે મહાલક્ષ્મી, કેવળ જ્ઞાન છે. એ સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન છે. આ ક્ષયોત્તમિક સમ્યક દર્શન ક્ષયિક બને છે, અને 4 ઘાતી કર્મોનો ક્ષય કરી એ શ્રીમ કેવળ જ્ઞાનને પ્રગટાવે છે. આ શબ્દો માત્ર નથી મારા. તમને આમાંનું એક વાક્ય જો સ્પર્શી જાય ને, પાવર આવી જશે, આત્માનો પાવર આવશે. ઓમ રીમ શ્રીમ અરિયંત. ગૌતમ સ્વામી જે છે ગણધર ભગવંત છે, અને અરિયંતનો એક અંશ એ જ ગણધર ભગવંત છે. જગતના સર્વ જીવોનું હિત કરે એ અરિયંત છે. પોતાની નજીકના, કુટુંબના, સંબંધીના, મિત્રોના, જેને ઓળખે, મારા પરિચયમાં જે કોઈ આવે, કલ્યાણ થાય એમનું. હું એમનું કલ્યાણ કઈ રીતે કરી શકું? ગણધર ભગવાન છે. આ ગણધર છે એટલે એ અરિયંતના અંશો છે. ઉવજ્જાય, ગણધર પછી ઉવજ્જાય લીધું, એ બોધ આપે છે, સમ્યક જ્ઞાન દ્વારા આપણામાં જગાડે છે. હા, એ મૂલાધારમાં બેઠું છે, સમ્યક જ્ઞાન દ્વારા જગાડશે. એ ઉપાધ્યાય તત્વ છે. એ ઉપાધ્યાય તત્વ છે. એ ઉપાધ્યાય તત્વ જોડે હા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયનો સંબંધ છે, શુદ્ધ દેવતાનો સંબંધ છે. ગઈ વખતે કહેલા બધા વાર્તાલાપોનો હું આ 4 ભાગ કહું છું તમને. આ 4 ભાગ છે. તમે જો એને યાદ કરી શકો તો. અને મારે અને તમારે પોતાના ચૈતન્યમાં એને જગાડવાનો છે, જગાડવાનો છે. ઓમ રીમ શ્રીમ હરિયંત ઉવજ્જાય શ્રી ગોયમ સ્વામીને નમઃ. આ મંત્ર છે. ગુરુ તત્વનો કોઈ મંત્ર હોય તો ગુરુ તત્વનો આ મંત્ર છે. શ્રી ગોયમ સ્વામી, મેં તમને ગઈ વખત જેમ કહ્યું તો એમ, ગૌતમ 3 અક્ષરોની અંદર શું નથી ભર્યું? એ ગૌ એટલે ગાય. કઈ ગાય? કામધેનુ ગાય એ ગૌ છે. એ કામધેનુ ગાય છે. સંસારના સર્વ ઇષ્ટ પદાર્થો યોગ્ય, લાભ કરતા, હિતકારી એ આપી અને મોક્ષે લઈ જાય છે.
તુષ્ટિ અને પુષ્ટિ કરે છે એના પોતાના દૂધ દ્વારા. એ દૂધમાંથી થતા દૂધની અંદરથી જે ઘી બને છે એ દ્વારા તુષ્ટિ વાસ્તવિક કરે છે. ભાવ જગતમાં એ વાસ્તવિક કરે છે. ત ગૌ ત બીજો અક્ષર ત. ત એટલે તરુ. તરુ એટલે કલ્પતરુ. ગૌતમ સ્વામી કલ્પતરુ છે. કલ્પતરુ તો તમે જે માંગો એ આપે, પણ ગૌતમ સ્વામી તમે જે માંગો એને હિતકારી બનાવીને આપે. તમારું હિત જ કરે, એ હિત જ કરે. એ ત એટલે તરુ, પણ તરુ સામાન્ય તરુ નહીં. એ સામાન્ય વનસ્પતિ કાયનું વૃક્ષ નથી. કલ્પવૃક્ષ જેવું અચિંત્ય ચિંતામણી એવું એ ભાવ જગતનું કલ્પવૃક્ષ છે આ ગુરુ તત્વ. ગૌત મ એટલે મણી, અને મણી કયો? ચિંતામણી. એ ચિંતામણી રત્નથી અધિક છે. ભગવાન ગૌતમ સ્વામી આ ચિંતામણી રત્નથી, આ ચિંતામણી રત્નથી ભગવાન ગૌતમ સ્વામી ઘણા વધારે નજીક છે. સમજ્યા કે ઘણા વધારે અધિક છે અને નજીક પણ છે. આ બધી ચીજો તો છેટી છે. કામધેનુ મેં ને તમે ક્યારે પણ જોઈ નથી. કલ્પતરુ કે ચિંતામણી પ્રત્યક્ષ છે પોતાના ભાવ જગતની અંદર. કોણ? ભગવાન ગૌતમ સ્વામી. તમે ભગવાન ગૌતમ સ્વામીને તમે તમારા ભાવ જગતમાં જીવંત બનાવો. મેં તમને કહ્યું એમ, કોઈ ગુરુની બેઝિક કન્સેપ્ટ વિશ્વવ્યાપી યુનિવર્સલ, એને તમે હિન્દુ ધર્મ પ્રમાણે ભગવાન વેદવ્યાસ લો, જૈન ધર્મ પ્રમાણે ગૌતમ સ્વામી લો. હું અન્ય ધર્મોની બેઝિક કન્સેપ્ટ કહું, તમારો કોઈ જુદો ધર્મ હોય તો શું, પણ એ જો તમે મૂલાધારમાં સ્થાપી હશે આવતે ભવે કામ લાગશે. પછી મને હિત કરનારા ભદ્રંકર વિજય મહારાજ હોય તો હું ભદ્રંકર વિજય મહારાજની સ્થાપના કરું છું. તમને પોતપોતાની રીતે હિત કરનારું જે કોઈ હોય એની તમે સ્થાપના કરતા હો, પરંતુ એની તુલના બેઝિક કન્સેપ્ટ સાથે કરતા હો. તમે ગૌતમ સ્વામી સાથે કરતા હો, તમારે એ કરવાની છે. હા, તમે આ સમજી રાખજો. આ પરીક્ષા એટલે એમ નથી કે અરે તમે કોણ સાધુ મહાત્માઓની પરીક્ષા લેનાર. ના, મારે જો ગુરુ બનાવવા હોય પરીક્ષા લેવી જોઈએ. મારે એ પરીક્ષા લેવી જોઈએ. મેં તમને એક વખતે એ કહ્યું હતું, એવી એ વાત છે. મેં તમને એક વખતે એ વસ્તુ કહી હતી, સમજ્યા ને તું? વિશ્વવસુ નામનો એક બ્રાહ્મણ હતો. ભગવાને કહી છે આ કથા, ભગવાને કહી છે. તમને જો યાદ આવે તો તમે વધારે એમાં ઊંડા જજો. હા, ધર્મ એને પ્રાપ્ત કર્યો હતો. આગળના જમાનામાં, ભગવાનના જમાનામાં બ્રાહ્મણની વાત જ્યારે આવે છે ત્યારે બ્રહ્મ ભાવની જેને સ્પર્શના છે એ બ્રાહ્મણ. ભીખ મગા બ્રાહ્મણ નહીં. ચપ્પણીઓ લઈને ભીખ માગે એ બ્રાહ્મણની વાત નથી. અને વાણિયા એટલે કાગળિયા ભેગા કરે, દબાવીને બેસી જાય, સ્વાર્થની એકલી દ્રષ્ટિ હોય. આ વાણિયાની વાત નથી, વૈશ્યની વાત છે. સાધનો જગતના કલ્યાણ માટે ભેગા કરે, જગતના કલ્યાણ માટે ભેગા કરે. આચાર્ય મહારાજ પોતે શાસ્ત્ર વાંચતા વાંચતા આમ સ્થિર થઈ ગયા. સમજ્યા ને શું? આવનારે 3 વખત કહ્યું, સમજ્યા ને? મથ્થણ વંદામી. આચાર્ય મહારાજને ખ્યાલ પણ નહોતો. આગળ આવી એમને કીધું, બાપજી મથ્થણ વંદામી, ઘણા વ્યગ્ર છો આપ. એમને આમ કરીને આમ જોયું. હો, કોણ ઝઘડ્યું? હું તમને ભદ્રેશ્વરની વાત કરું છું. વૈશ્ય કેવા હોય? પોતાનો વિચાર કરે, મારે માટે ધન ભેગું કરું, સાધન ભેગું કરું. સમજ્યા ને? રૂનો પાક ઓછો થવાનો છે તો 20,000 ગાંઠની રૂ લઈ લઉં. વૈશ્ય નથી, આ વાણિયા છે. શરમજનક. એક તીર્થંકર થયો નહીં વાણિયામાં. 24માં કોઈ ન થયો, ભવિષ્યમાં થવાનો નથી. તમે સમજી રાખો. શરમ છે મને અને તમને.
હા, એમાં બ્રાહ્મણની હું વાત કરું છું. કોણ ઝઘડું? આચાર્ય મહારાજે કહ્યું. એમને કહ્યું, બાપજી આપ વ્યગ્ર છો. મેં 3 વાર કહ્યું સ્વાસ્થ્ય સારું નથી, હું વૈદરાજ બોલાવી લાવું. એમને કહ્યું ના ના, તો કો કઈ કહેવા જેવું હોય તો. આચાર્ય મહારાજે કીધું, ઝઘડું શું કહું, ભવિષ્યનો અંધકાર દેખાય છે. મહાત્માઓને દેખાતો હતો. તમે મહાત્મામાં જાઓ અહીંયા, તમને ને મને દેખાય છે અંધકાર? મહાત્મા એ છે જેને ભવિષ્યનો પ્રકાશ કે ભવિષ્યનો અંધકાર દેખાય. આત્મામાંથી મહાત્મા બનવાનું છે. મેં એને તમે કોઈ દાડો પુરુષાર્થ કર્યો? ધર્મ એ છે જે મને અને તમને આત્મામાંથી મહાત્મામાં પરિવર્તન લાવે, એને દેખાતો હોય. અને કઈ રીતે આ અંધકાર હું દૂર કરી શકું, ક્યાંય કોઈને કઈ રીતે શું સહાય થઈ શકે. ઝઘડું એ હાથ જોડીને કહ્યું, મારે યોગ્ય કઈ સેવા હોય તો કહો, હું તૈયાર છું. શું કહું એમ કરી એમને ઝઘડુને માપી લીધો. પોતાની આંખોથી આ મહાત્માઓ માપતા હોય છે કે વાણીઓ છે કે વૈશ્ય છે, આને કહેવાય કે ન કહેવાય. અને એમને લાગ્યું હા કહેવામાં વાંધો નથી. એમને કહ્યું ઝઘડું 12 વર્ષ ભયંકર દુકાળ પડશે. માતાઓ પોતાના એકના એક બાળકને મુઠ્ઠી વરદાન માટે સાંજનું ખાવાનું મળે માટે વેચી નાખતું. સમજ્યા કે નહીં? ઝઘડુની આંખો ભીની હતી. બાપજી આપ શું કહો છો? એને કહ્યું તું કંઈ કરી શકે એમ હોય તો કર. બસ સમજ્યા ને? પાનું એમને ઊંચું મૂકી દીધું. વાત પતી ગઈ. તમે સમજી રાખજો, મહાત્માઓના હૃદયની અંદર જ્યારે વેદના થાય છે ને, સમજ્યા ને, એનું વર્ણન કરી શકાતું નથી. અને એ વેદના જે થાય છે એને લીધે કર્મ પ્રકૃતિ પણ કેટલીક વખતે સ્થિર ઊભી રહે છે બાજુ પર. આવા ઝઘડું જેવા કોઈ મળી જાય છે. મને તમને ખબર છે, મેં આ પ્રસંગો બધા વારંવાર કહ્યા છે. અને ઝઘડુએ ભારત વર્ષમાં અનાજ ખરીદી લીધું. હજારો નહીં લાખો મૂડા ધાન્ય બધી જગ્યાએ બધાને લાગ્યું કે આ ઝઘડું હવે પૈસા કમાવા માટે ગરીબોના ધાન્યની પાછળ પડ્યો છે. પાક ઘણો સારો હતો. લાખો મૂડા મણ નહીં, સમજાને ખરીદી. અને ઝઘડુએ કહ્યું જે ગામમાં લીધા હોય એ ગામની અંદર અનાજ ભરી કોથળા બાંધી અનાજ સાફ કરી અને ગોડાઉન લઈને મૂકી દો. અને પોતે એક દસ્તાવેજ કરીને મોકલી આપ્યો. મેં આ દસ્તાવેજ જૂનો જોયો છે ઝઘડુનો. એમાં હતું, હું અને મારા વંશવારસો પ્રતિજ્ઞા લઈએ છીએ કે આ અનાજમાંથી એક દાણો પણ અમે અમારા ઉપયોગ માટે નહીં લઈએ. અને ભૂખ્યા તરસ્યા જે કોઈ હોય એને આ અનાજ છૂટે હાથે આપવામાં આવે. તો તમે વિચાર કરો. હું મિત્રોને સ્વાધ્યાયમાં ઘણી વાર પૂછું છું, સાંભળી તમે સરસ શું ઝઘડું? તમને વિચાર આવ્યો કે હું કોઈ વખત ઝઘડું બન્યું? સ્વાધ્યાયનો આ અર્થ છે. તમે ઝઘડુની પ્રશંસા કરી, પૂર્ણ વિરામ ફૂલ પોઈન્ટ ક્યાં નથી આવતો. હાઉ યુ આર રિલેટિંગ યોર સેલ્ફ. તમે કઈ રીતે તમે કોઈ વાત સાંભળો ત્યારે જોડો છો. તમે કઈ રીતે તમને જોડો છો? તમે કોઈ દાડો એ વિચાર કર્યો કે હું મને કઈ રીતે જોડું? નથી કર્યો. કથાની યોગમાં એક કથામાં આપણને જોડવાના છે. તમે એ કથા સાંભળી? હા, ગોવાળના છોકરાએ ખીર આપી દીધી બધી મહારાજને. મહારાજ તમારી માં આવી ખીર નહીં બનાવે, મારી માં જેવી. અને એ છોકરાએ આપી દીધી. અને એ છોકરો શાલીભદ્ર બન્યો. તમને કોઈ વાર થયું? માફ કરજો, હું તમારી માફી માંગીને કહું છું, ખિસ્સામાં જેટલું છે એટલું આ ભંડારમાં નાખી દઈએ. આવ્યો વિચાર? કોઈ દાડો? હું ઘણી વાર, કેટલા વર્ષ થયા તમને? સમજ્યા ને? 48 વર્ષમાં તમે ખિસ્સામાં હતું એટલું કોઈ દાડો ખવડાવી દીધું? હું ને તમે ખિસ્સામાં મૂડી લઈને નથી ફરતા.
તમે કાલનો, પરમ દાડાનો, પછીના દાડાનો, એની પછીના દાડાનો વિચાર કરો ને. તમે સમજ્યા ને? હું અને તમે 71 કુલનો વિચાર કરીએ છીએ. હા, સમજ્યા ને? પેલો પ્રસંગ મેં તમને કીધું તો મેં યાદ કરો. એક વખતે હા, પુષ્કળ કરોડો રૂપિયા જેની પાસે હતા, શેઠ બેઠેલા વયોવૃદ્ધ મુનિમને એમને પૂછ્યું, મુનિમજી કેટલું ધન હશે આશરે આપણી પાસે? જુવાન શેઠને ખબર નહોતી કેટલું ધન છે. મુનિમે કીધું, સાહેબ 4 હાથે ઉછાળો. આપણા તો 2 જ હાથ છે. હો, તમે 4 હાથે તો ઉછાળીએ નથી શકતા. અને ઊંડા જજો. તમારામાંથી જે સ્વાધ્યાય કરતું હોય 4 હાથે કઈ રીતે ઉછાળાય, હું પૂરું થતા પહેલા કહીશ. હા, હું અહીંના બંને વાર્તાલાપો પૂરા થતા પહેલા કહીશ. હા, તમને આપને રિલેટેડ થવાનું છે. મુનિમજીએ કીધું 7 પેઢી સુધી હા દોકડા માત્ર વાંધો ના. હે, 7 જ પેઢી? ઓહો, એટલે તો બસ 7 પેઢીમાં પૂરું થઈ જશે. શેઠ ઉદાસ થઈ ગયા. ઘરે ગયા, શેઠે ખાધું નહીં હતા. શેઠે નહીં ખાધું. શેઠાણી સમજી ગયા. શેઠાણી ધર્મપત્ની હતા. એમને મુનિમજીને બોલાવ્યા. શેઠ નહોતા ત્યારે. અને મુનિમજીને પૂછ્યું કે દુકાનમાં કે નુકસાન છે? શેઠ દુકાનેથી આવ્યા પછી ઉદાસ લાગે છે. મુનિમ સમજી ગયા. મુનિમ કે નાના માં તમે લક્ષ્મી છો. અરે અરે, પત્નીએ ધર્મપત્નીએ લક્ષ્મી છે. અરે માન્યું, તમે માન્યું. આ કથામાં આવ્યો હા કે મુનિમે કીધું એમ મુનિમે તમને ને મને પણ કીધું છે. અને આ વાત સાંભળી અને ધર્મપત્ની પ્રત્યે સદભાવ થયો તમને? અરે એના જેવી અકલની બેર એકે નથી. એ મને ખબર છે ને. બધા તમે જુઓ, તમે તમને તપાસો. ધર્મ નહીં આવે નહીં તો. મેન નો થાઈ સેલ્ફ. 5000 વર્ષ પહેલાના એડેલ્ફીના ખંડેરોમાં આ સૂત્ર લખેલું છે. તમે તમને ઓળખો. પહેલા તમે તમને ઓળખો. મારી પત્ની બોલનું બેટ છે કહેતા પહેલા સમજ્યા ને 20 ગણું રિએક્શન મારામાં આવે છે. વિચાર કરવાની બુદ્ધિ જતી રહી હશે. એ કર્મ બંધાયું અસંગીપણું આવે. હું કેટલી વાતો એક સાથે કરું તમને. હા, મુનિમજીએ કહ્યું, માં તમે ચિંતા કરશો નહીં. બીજે દાડે શેઠ બપોરે આવેલા ઉદાસ હતા. મુનિમ આવ્યા. મુનિમે કહ્યું કે શેઠ સાહેબ રાત્રે મને વિચાર આવ્યો. હા, 7 પેઢીને બદલે ધન વધારવું છે. શેઠ આમ સુતાતા બેઠા થઈ ગયા. માણસ બેઠો થઈ જાય. હા, તમને કોઈ પૂછે ને કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે શું 10 ગણા ભાવ કરી દેવા છે, તમે ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાઓ. શું એ છે બેઠા થઈ ગયા. એ કે અરે મુનિમજી, હું હજી વેપાર ધંધો કરી શકું એમ છું. 7 સાગર પાર જઈ શકું એમ છું. તમે કહો તો. અરે એવો કોઈ રથ બોલો. તમે કહો છે કેટલી પેઢી વધારે કરવી છે? 14 કે 14 21 છેટકે વિચાર આવે છે. પછી 22 પેઢીમાં ખલાસ થઈ જાય. જો તમે અંદર જાઓ. સ્વાધ્યાય આ માટે છે. આ માટે છે કે પછી 22મી પેઢીનું શું થશે? સમજ્યા ને? મુનિમજી કે 28 35 7ના ઘણા 7ના હજી જેટલા ગુણાકાર થાય એટલા છે. સમજ્યા? શેઠ બોલો 73 પેઢી સુધી 71 પેઢી સુધી કરવું છે. હા, કુલ 71 તાર્યા રે. બરાબર. તમે એટલું ધન ભેગું કરો તમારી 71 પેઢી તરી જાય. શું? ચોક્કસ. બોલો હું તૈયારી કરું જવાની પરદેશ. હા, તમે અહીંયા વાણો તૈયાર કરવાનો. પરદેશ જવાની જરૂર નથી. તમારે અહીંયા એક કામ કરવું પડશે. કહો તમે કોઈ કરવા તૈયાર છો. હા, સેવા પૂજા કરી અને તમારે હા દરરોજ સવારે ચા નાસ્તો કર્યા પહેલાં સમજ્યા ને એક નોકરને સાથે લઈ હા અને 4 જણનું સીધું હા એક બ્રાહ્મણ એક બ્રાહ્મણી ને એના 2 સંતાન એટલું સીધું હા દાળ ચોખા ઘી ગોળ બધું લઈ અને બ્રાહ્મણવાડે જવાનું છે.
મેં તમને કહી છે આ વાતો, કેટલી વાતો કહું તમને, હું કેટલી વાતો કહું તમને, કદાચ યાદ નહીં હોય, તમે સમજ્યા ને. માણસને પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ યાદ નથી રહેતું, નથી રહેતું. સમજ્યા ને. હરિભદ્ર સૂરી માણસ મહારાજે આ કહ્યું છે કે માણસને પોતાનો સ્વાર્થ, પોતાનું હું પણ યાદ રહે છે, બીજું કંઈ નથી રહેતું. એને કહ્યું જઈને તમે એક બ્રાહ્મણને આ એક દિવસનું સીધું આપી આવો. 21 દાડા. અરે 21 દાડા શું, તમે કહો તો આખું વર્ષ કરું. શેઠ કે સમજ્યા ને. બીજે દાડે શેઠ ખૂબ ઉત્સાહમાં હતા, વહેલા ઉઠ્યા, સેવા પૂજા. શેઠાણીને લાગ્યું હા કે મુનિમજીએ સમજ્યા ને કોઈ યોગની યુક્તિ ચાવી લગાડી છે. ચાવી લાગે તો આ બને. હું તમને ચાવીઓ કહું છું. મને મારા ગુરુ મહારાજ કહેતા હતા, સમજ્યા ને તારી મોટરને ચાવી નથી લાગતી, તમે ચાવી લગાડ્યા વગર જુઓ ને, સમજ્યા ને મોટર ગરમ નહીં થાય, ગરમ થવી જોઈએ. અને ગરમ થવી એટલે ગરમ થવી એનો અર્થ વીર્યાંતરાય કર્મનો ક્ષયોત્તમ થવો, ઉત્સાહ આવવો, મારે કંઈ કરી બતાવવું છે, મારે કંઈ કરવું છે. તમને જ્યારે આ ઉત્સાહ આવે એ વખતે કંઈક બને છે. શેઠ ગયા, તરત ઘરે આવ્યા. સમજ્યા ને. એક જણનું સીધું તૈયાર કરો, 4 જણ ભોજન કરી શકે, બરાબર ઘી ને ગોળ ને બધું બરાબર મૂકજો. હા, જેટલી વિધિથી કરીએ ને હા એટલું આ ફળે. શેઠના મનમાં એ હતું, સમજ્યા ને. તો 71 પેઢી સુધીની ધન સમૃદ્ધિ આકર્ષાઈને ઘરમાં આવે. અને બસ બન્યું એ. શેઠ ગયા, સમજ્યા ને. એ જમાનામાં પાટણ, પાલનપુર, અમદાવાદ બધે બ્રાહ્મણ વાળો હતો, એમાં બ્રાહ્મણો જ રે. સમજ્યા ને. બ્રહ્મ ભાવને જે પામ્યા છે એ બ્રાહ્મણ છે. મેં તમને કહ્યું ને. ગયા તરત બ્રાહ્મણ. હા, શિરામણ કરીને ઓટલે બેઠેલો. સમજ્યા ને. આવો 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 શેઠ. શેઠ તો પ્રખ્યાત હતા. સમજ્યા ને. શેઠ આવ્યા, તરત જ નોકરને કહ્યું ને નોકરે થાળી મૂકી. શેઠ કે હા એક દિવસનું સીધું આપવા આવે છું. બ્રાહ્મણે કહ્યું ઉભા રહો. અરે સાંભળે છે. બ્રાહ્મણે બૂમ પાડી ઘરમાં. આમ આગળના જમાનામાં હતું, મેં એ જમાનો જોયો છે. હા, 18 વર્ષની ઉંમરે. હા, કુસુમબેનને હું કુસુમબેનના નામથી બોલાવી ન શકું. સાંભળે છે કહેવું પડે. મારા કરતા એ વખતે કુસુમબેન વધારે સાંભળતા હતા. હું તો આજે નથી સાંભળતો. હવે 82 વર્ષની ઉંમરે એ વખત વધારે સાંભળતા હતા. બ્રાહ્મણે કહ્યું સાંભળે છે. હા, અંદરથી ભટાણીએ કહ્યું હા કેમ બોલો. હા, આ શેઠ એક દિવસ તો સીધું આપવા આવ્યા છે. બ્રાહ્મણે કે સમજ્યા ને. આપણા ઘરમાં તન દાડાનું પડ્યું છે કે હવે લઈને શું કામ છે. બીજા કોઈને અંદર કહો, કોઈને ખબ લાગતે. બ્રાહ્મણે કીધું માફ કરજો, અમારે ત્યાં તન દાડાનું પડ્યું છે. શેઠજી બત્તી નહોતી થઈ. શેઠ ઉઠીને નથી થઈ બત્તી થતા ન થાય. હા, તમને થઈ બત્તી. તમને એ કહું છું, મને અને તમને બત્તી થાય તો કથાના શેઠને થાય. કથાના શેઠને નહોતી થઈ. ગયા એ શ્લોકો પાછા આ શ્લોકો બ્રાહ્મણ ક્યાં સાંભળે છે. હા, શેઠ એક દિવસ તો સીધું લાવ્યા છે. ભટાણીએ કહ્યું સમજ્યા ને. શું આવતીકાલનું છે ઘરમાં અને તમે હજી હમણાં ખાધું અને આ એક દાડાનું સીધું લેવાનો વિચાર આવે છે તમને. ભટાણીએ કીધું ધર્મપત્ની કોણ છે એની આ વ્યાખ્યા છે. તમે વિચાર કર્યો આ ધર્મપત્ની છે, નહીં તો ધર્મપત્ની સમજવી. અરે ભેગું થાય એટલું કરો. આ ખબર છે, સમજ્યા ને. આજે છોકરા નથી, કાલે જો 4 છોકરા થશે લે ભણાવવા અને કોલેજમાં. આવી બન્યું જ છે. આ સંસારનું ભ્રમણ આપણે જોઈ રહ્યા છીએ. તમે અને હું ભલે આ ભ્રમણમાં આવીએ. તમે અને હું આ ભ્રમણમાં ભલે આવીએ. હું તમને એની ના નથી કહેતો, પરંતુ તમને એક વિનંતી કરું છું.
તમારી અને મારી દ્રષ્ટિ ઉગાડી હોવી જોઈએ. ત્રીજે ઘેર ગયા બટાણીએ કહ્યું, ના બ્રાહ્મણ હમણાં ખાધું છે અને વાત જ ખાવાની કરો છો, શરમ છે તમને? સાંજનો એ મોકલી આપશે જે મોકલનારો છે. શેઠ જોઈ રહ્યા, શેઠના મગજમાંથી 71 પેઢીનું ભેગું કરવાનું જતું રહ્યું. તમે સમજી રહ્યા? બ્રાહ્મણ કોણ હતા એની હું તમને વાત કરું છું, તમે સમજ્યા ને? અને જે મહત્વની વાત મને તમને કહેવી છે, જે શું મને જે કહેવી છે 5 મિનિટમાં તો પૂરી નહીં થાય, પણ હું કરી નાખીશ પૂરી. અને સમજ્યા ને? વિશ્વ વસ્તુ સાચા અર્થમાં બ્રાહ્મણ હતો. ધર્મે એને સાંભળ્યો હતો, ધર્મે એને સાંભળ્યો હતો. હા, હું તમને કથાના યોગમાં જવાની દ્રષ્ટિ ઉગાડવાનો પ્રયત્ન કરું છું. તમે કથાના યોગમાં જવાની દ્રષ્ટિ ઉગાડજો. દુકાળ પડ્યો, એને લાગ્યું કુટુંબ જો બચાવવું હોય, કુટુંબને જો બચાવવું હોય તો કેટલાક ક્ષુદ્ર કાર્યો પણ કરવા પડે, જે સમ્યક દ્રષ્ટિ આત્માને ન શોભે. ના શોભે આપણને ખબર હોય વખત ઘણો ખરાબ છે, ખોટું કામ કરવું પડે. આ ખોટું કરીએ છીએ, તમે જાણો છો ને? તમે કરતા હો પણ જાણતા હોવા જોઈએ. હું તમને ધર્મની વાત કરું છું. મને પોતાની 21 કે 25 વાર્તાલાપમાં જો બ્લુ પ્રિન્ટ આપવું છે, માફ કરજો, તમારી માફી માગું છું. મારે કેટલું કરવું તમને કહેવું પડશે. તે માટે તમારે તૈયાર રહેવું છે કે તમને ખબર હોય કે આ રોંગ છે, આ રોંગ છે. વિશ્વ વસ્તુને ખબર હતી, છતાં એને રોંગ કર્યું, ક્ષુદ્ર કામો કર્યા, આખું કુટુંબ મરી ગયું. ક્ષુદ્ર કર્યા તોય મરી ગયું. એ ધારતો તો એ કરીને આપણે બચાવી લીધું. ઘણી વાર આપણે ધારીએ છીએ, અરે એનું દબાવી રાખો ને, કોને ખબર છે? હા, એના દાદા હતા એ મૂકી ગયા છે, આપણે ત્યારે તો પ્રકૃતિને ખબર છે, કોસ્મિક ઓર્ડરને ખબર છે. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. તમને સ્પષ્ટ હોવું જોઈએ. અને એ સ્પષ્ટ ન હોય આરાધનાનો માર્ગ, એ સ્પષ્ટ ન હોય યોગનો માર્ગ ઉઘડશે નહીં. અને યોગનો માર્ગ પર આ પ્રકૃતિ જોડે, કોસ્મિક ઓર્ડર જોડે જોડાણનો માર્ગ છે. આપણે એની જોડે જોડાવવું છે. બસ બન્યું એ બન્યું, સમજ્યા ને? આખું કુટુંબ પરવારી વારંવાર પશ્ચાતાપ. આ ખોટું કર્યું, આ નહોતું કરવું જોઈએ, મારાથી થાય નહીં. આ ભૂમિકા છે કે જે ભૂમિકામાં તમે ને હું જાગ્રત થઈએ. રોંગ ઇઝ રોંગ ખબર હોય, કરતા આવીએ આપણે. ન કરતા શાસ્ત્રની વાત કહું છું. અને એને ખબર હોત એ બચી શકે. અરે બધા કરે છે, એમાં શું થઈ ગયું? હા, કોણ નથી કરતું? શું ભૂમિકા જ નથી, સમ્યક દર્શન નથી. કોણ નથી કરતું? ના, સમ્યક દર્શન એ છે મારે કરવું પડે છે, મારી નબળાઈ છે, હું આ કરું છું. પરંતુ નહીં કરવું જોઈએ, પ્રાયશ્ચિત લેવું જ જોઈએ. ન કરવા જેવું જે કંઈ થયું છે એનાથી આત્મા કર્મથી બંધાયો છે, એ કર્મને જાગ્રતપણે ધોવું જ જોઈએ. અને એ માટે મને કલ્પનાથી નહીં કે હું ધારું, સમજ્યા ને? 108 ટોકારવાળી ગણેલું એટલે ના, જાણકારને પૂછવું જોઈએ, ઉપાધ્યાયને પૂછવું જોઈએ કે આનું પ્રાયશ્ચિત શું છે. મને પ્રાયશ્ચિત પૂછી વાળી આપવું જોઈએ. ભગવાને મહાન સ્થિતિમાં પ્રાયશ્ચિતની વાત આપી છે, સમજ્યા ને? મધ્યરાત્રે સાધુ જાગ્રત થઈ જાય. ઓ જીવનમાં કેટલા અયોગ્ય કાર્યો કર્યા, પરંતુ એનું પ્રાયશ્ચિત લીધું નથી. ભગવાન પાસે જઈ એ પ્રગટ કર્યા નથી. ભગવાન પાસે જઈ એ પ્રગટ કર્યા નથી. ક્યારે પ્રગટ કરીશ? અને ભગવાનને પૂછીશ, પ્રભુ પ્રાયશ્ચિત કહો, આને વાળી આપીશ, અવશ્ય વાળી આપીશ.
વાળ્યા વગર રહું નહીં. સમજ્યા ને? શું મોડું થઈ ગયું? અરે અરે હજી સુધી આટલા દિવસો ગયા, પ્રભુ બિરાજમાન છે. વર્ધમાન સ્વામી, આ હું મહાનિશ્ચિત સૂત્રની વાત કરું છું. હા, શ્રાવકોને તો વાંચવાની મનાઈ છે. સાધુ ભગવંતો પણ ઘણા લાંબા વર્ષનો દીક્ષા પર્યાય ન હોય અને ગુરુ આજ્ઞા ન આપે તો મહાનિશ્ચિત વાંચી ન શકે. આ એ ગ્રંથ છે, આ એ ગ્રંથ છે. એમાં પ્રાયશ્ચિતોની વિગતો છે કે કેમ કયું પાપ થયું હોય તો શું પ્રાયશ્ચિત હોય. અને આખી રાત એ જાગરણ કરે. ક્યારે 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 જવું ભગવાન પાસે, ક્યારે પૂછવું. અને પ્રાતઃકાળ થાય, ના 2 ઘડી વીતી જાય, હવે રસ્તે જઈ શકે, પાણી વોરવા કે એ વખત ભગવાન પાસે જાય. અને ભગવાન પાસે પહોંચે એ વખતે કોઈ ભગવાન જોડે વાત કરતું હોય, હાથ જોડીને મારો વારો ક્યારે આવે અને હું ભગવાનને ક્યારે પૂછું. અને માનિશ્ચિતમાં કહ્યું છે ત્યાં મૃત્યુ પામે. પેલો હજી ઊભો છે, ભગવાન પાસે જવાનું ના થાય, હજી થયું નહીં, ભગવાનને પૂછવું નથી. પરંતુ એ તીવ્ર ભાવોલ્લાસ છે કે ભગવાનને પૂછું, અવશ્ય વાળી આપું. ભગવાને કહ્યું, એ ગૌતમ, હા, એના બધા પાપ કર્મો નાશ પામી ગયા. પાછા એ શ્લોકો શરૂ થાય છે આ રીતે શરૂ થાય છે. મધ્યરાત વીતી ગઈ, જાગી ઉઠે, ક્યારે જવું ભગવાન પાસે, ક્યારે પૂછું. અરે અત્યારે રાત્રે જવાય નહીં, ભગવાનની આજ્ઞાનો ભંગ થઈ જાય અને મૃત્યુ થઈ જાય, પાપ ગયા, પાપ ધોવાઈ ગયા. શું ભગવાને ઉદારતા બતાવી છે? તો તમે વિચાર કરજો. આ હલાવી નાખે એવી વાત છે. આ વાતે મને તો હલાવી નાખ્યો છે. ભગવાને આટલું જ કહ્યું, તમે તત્પર છો. પ્રાયશ્ચિત હજી ભગવાને કહ્યું નથી કે આનું પ્રાયશ્ચિત શું કરવાનું, ભગવાને નથી કહ્યું. આપણે પ્રાયશ્ચિત ભગવાન પાસે માગ્યું પણ નથી, ભગવાને આપ્યું નથી, પરંતુ મનમાં છે. હું ભગવાનને પૂછે, પ્રભુ પ્રાયશ્ચિત આપો. ના, પ્રાયશ્ચિત કરવાનો વિચાર આવ્યો, પ્રાયશ્ચિત થઈ ગયું. સમજ્યા ને? મેં અને તમે આ વિચાર કર્યો છે. જો ધર્મ આટલો સરળ છે, સરળ, આનાથી અધિક દુનિયામાં કંઈ સરળ હોઈ શકે નહીં. મારી અને તમારી અંતરની સંમતિ જોઈએ. જો મારી અને તમારી અંતરની સંમતિ હોય, પરિવર્તન આવી જાય. સમજ્યા કે નહીં? શું આ જે મનમાં વિચાર આવવો, રોંગ ઇઝ રોંગ, મેં રોંગ કર્યું છે, એનો અંતરમાં રહેલા ભગવાનની સન્મુખ સ્વીકાર કરવો અને મારે આનું પ્રાયશ્ચિત કરવું છે. જાણકારને પૂછવું જોઈએ. હા, વિશ્વવસુ બ્રાહ્મણને આ વિચાર આવ્યો અને ઘર છોડી મૂકી દે. અરે ઘરને પાછળ વ્યવસ્થા કરવાની, આ ઘર છે. હું જે વખત આમાંથી જઈશ ને આની વ્યવસ્થા કરવા રહીશ. તમે માનો છો કે હું આમને ને આમને કહીશ કે આની આ વ્યવસ્થા કરજો, એને આવી રીતે ત્યાં સમાચાર આપજો. મુંબઈની અંદર મારા દીકરાઓ, અરે રહ્યું, આ રહી ગયું, ભલે રહી ગયું. આ વાત છે. બસ આ વાત જો બની શકે, સમજ્યા કે નહીં? મેં તમને એકવાર કહ્યું એમ, જો આપણે આને દેરાસર બનાવી શકીએ. વાર્તાલાપ અહીંયા હું રાખું છું. વિશ્વવસ્તુની વાત એટલી મહત્વની છે, આપણે એને એ રીતે જોવી છે કે હું ને તમે કથાના યોગમાં દાખલ થઈ શકીએ. કથાના યોગમાં દાખલ થવા માટે વિશ્વવસ્તુની આ વાત અંદર રહેલા મૂલાધારમાં જે ગુરુ તત્વ રહ્યું છે, એ ગુરુ તત્વને તમે જો આગ્રહથી ભાવપૂર્વક પોતાની અંદર દ્રઢ કરી શકો, એટલું બિરાજમાન નહીં, બિરાજમાન કરી અને જો દ્રઢ કરી શકો. આપણા આજના વાર્તાલાપનો પહેલો પદાર્થ પાઠ પોતાની અંદર ભગવાન ગૌતમ સ્વામી પ્રત્યેનો ભાવ પોતાના મૂલાધારમાં, હું મારા સર્વ સાધનો વડે તમને ગુરુ તત્વ તરીકે સ્વીકારું છું, તમે મને માર્ગદર્શન આપજો. 1 મિનિટ હું કહી દઉં મંગલિક કરતા પહેલા
કે એનો અર્થ એ છે તમે જાગો, અને જાગે છે. આ વાતને તમે ઓર્ડિનરી નહીં સમજતા કે તમે કહો અહીં મૂલાધારમાં ગૌતમ સ્વામીને બેસાડું છું, ગૌતમ સ્વામી તમને માર્ગદર્શન આપશે. તમે વારંવાર જો દિવસમાં 5 વખત, સમજ્યા ને? 15 દિવસ, 21 દાડા, 36, 45, કઈ જુદું બનશે. કઈ બનશે ને તમે અંદર પૂછશો ભગવાન બોલું કઈ કરું, શું કહું? જાગી જશે. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાતનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. જગતના સર્વ જીવો સુખી રહો, સુઈણો ભવંતુ જીવા. તમારા સર્વેનો આટલી એકાગ્રતાપૂર્વક ભાવપૂર્વક જીનવાણી સાંભળવા માટે પારાવાર આભાર માનું છું. આવતીકાલે 8:15 વાગે આપણે ગુરુ તત્વ પૂરું કરી અને આગળના તત્વની અંદર પ્રવેશ કરીશું. મને આખું બ્લુ પ્રિન્ટ આપણા 1998ના કોલ્ડવેલના આ સ્વાધ્યાય દરમિયાન તમને કહેવું છે. તમારા માટે હું પારાવાર આભાર માનું છું. ચાલો મેરામાંથી પધારો આરતી માટે. સાંજનું તો છે. સાંજનું તો છે. દુઃખ
એકલું સૂપ જ લઉં છું. અરે થોડી મેં તો તને છું પણ પુષ્કળ છું. સીધા લે ને મોં લઈ લે ને બહુ સરસ છે. મોં બસ લઈને પેલા અરે તમે એટલા ફોટા લીધા છે ને. મારી દાદી કલામે મારે ફરજ છે. હા ના ના ઓફિસર મુંબઈ મોકલી હતી એ લોકોએ. જૈનભાઈનો ફોન આજે આવવાનો. આપણે જૈનભાઈનો ફોન આજે આવ્યો છે. હા ના હું હવે એમનું કહેવાનું એટલે હું 30 મોડામાં મોડા આવી જ નહીં. ચોખ્ખા ચોખ્ખા આટલા સવા 8 થશે કરાવી દેવાનું આટલા 7 લે ગોંડા કોની છે ભાઈ